ચાલો આજે આપણે ગુજરાતના વહીવટી જિલ્લાઓ પર એક નજર કરીએ. આપણી પાસે આ બધા જિલ્લાઓના નામની એક યાદી છે, પણ શું એમાંથી કોઈ અર્થ નીકળે છે? ચાલો સાથે મળીને આ માહિતીને વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરીએ. તો અહીંયા જુઓ, આ છે ગુજરાતના બધા જિલ્લાઓના નામની યાદી. પણ આમ એક સાથે લખેલું હોય તો કેવું લાગે? સાવ ગૂંચવાડા જેવું, ખરું ને? આમાંથી કોઈ ચોક્કસ જિલ્લો શોધવો હોય તો કેટલી વાર લાગે? અને કુલ કેટલા છે એ તો ખબર જ કઈ રીતે પડે? તો હવે આનું શું કરવું? એટલે મૂળ સવાલ એ જ છે કે આ જે ગૂંચવણ છે એને સ્પષ્ટતામાં કઈ રીતે ફેરવવી. આપણે આ નામોના ઢગલાને એવા માળખામાં કેવી રીતે ગોઠવી શકીએ જે સમજવામાં અને યાદ રાખવામાં એકદમ સહેલું હોય. ચાલો આનો એક બહુ જ સરળ રસ્તો કાઢીએ. એકદમ સિમ્પલ પણ એટલો જ અસરકારક. આપણે આ બધા નામોને ખાલી અક્ષર પ્રમાણે ગોઠવી દઈએ. છે ને નાનકડો ફેરફાર? પણ જોજો આનાથી કેટલો ફરક પડે છે. ચાલો ત્યારે પહેલા ભાગથી શરૂઆત કરીએ. અહીં આપણે અથી શરૂ કરીને ડ સુધીના જિલ્લાઓને અલગ તારવ્યા છે. અમદાવાદ, અમરેલી, આણંદ. તરત જ એક ક્રમ દેખાવા લાગ્યો ને? પેલો જે ગૂંચવાડો હતો એ હવે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે. સરસ, હવે ગાડી પાટા પર આવી ગઈ છે. ચાલો આ જ રીતે આગળ વધીએ અને યાદીના બીજા ભાગને પણ વ્યવસ્થિત કરી નાખીએ. અને હવે આપણે પહોંચ્યા છીએ યાદીના મધ્ય ભાગમાં. દેવભૂમિ દ્વારકાથી લઈને નર્મદા સુધી. જુઓ, હવે એક સ્પષ્ટ માળખું દેખાઈ રહ્યું છે. હવે આ ખાલી નામોનો ઢગલો નથી, પણ એક વ્યવસ્થિત સૂચિ બનતી જાય છે. બસ, હવે આપણે આ યાદીના છેલ્લા ભાગ તરફ આવી ગયા છીએ. આની સાથે જ આપણી આખી ગોઠવણ પૂરી થઈ જશે. અને આ રહ્યા આપણા અંતિમ જિલ્લાઓ, નવસારીથી વલસાડ સુધી. લો, આપણે સફળતાપૂર્વક આખી યાદીને શરૂઆતથી અંત સુધી ગોઠવી દીધી છે. હવે આપણી સામે એક સંપૂર્ણ અને વ્યવસ્થિત ચિત્ર છે. તો આ બધી મહેનતનું પરિણામ શું આવ્યું? એક સ્પષ્ટ યાદી તો બની જ, પણ એની સાથે એક બહુ જ મહત્વની માહિતી પણ સામે આવી, જે પેલા ગૂંચવાડામાં ક્યાંય દેખાતી નહોતી. જવાબ છે 33. ગુજરાતમાં કુલ 33 વહીવટી જિલ્લાઓ છે. એક સરળ, સ્પષ્ટ આંકડો. પહેલા જે શબ્દોની ગૂંચ હતી એની પાછળ આ જવાબ છુપાયેલું હતું. અને આ રહી એ સંપૂર્ણ યાદી, એકદમ વ્યવસ્થિત રીતે ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અક્ષર પ્રમાણે ગોઠવાયેલા. કેવી રીતે એક અવ્યવસ્થિત માહિતીમાંથી આપણે એક સ્પષ્ટ અને સમજાય તેવા માળખા સુધી પહોંચ્યા. આ જ તો છે સરળ ગોઠવણની તાકાત. તો આ આખી કસરતમાંથી શીખવા શું મળ્યું? એ જ કે ગમે તેવી ગૂંચવણભરી માહિતી હોય એને જો એક સાદા માળખામાં ગોઠવી દઈએ તો એ કેટલી સરળ બની જાય છે. અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ તરફ દોરી જાય છે. જરા વિચારો, ભણવામાં, ઓફિસના કામમાં કે પછી આપણી રોજની જિંદગીમાં એવી કેટલી બધી બાબતો હશે જે આપણને જટિલ લાગતી હોય, પણ કદાચ એને ઉકેલવાનો રસ્તો આવો જ કોઈક સાદો અને સરળ હોય.